મોરબી જિલ્લાના નેશનલ હાઈવે પર જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। વાંકાનેર પાસે હાઈવે પર બાઇકના સ્ટન્ટ કરીને વિડીયો ઉતારી રહ્યા છે યુવકો। છૂટા હાથે સીટ પર ઉભા રહીને બાઇક ચલાવતા યુવાનો સામે કાર્યવાહી કરવા લોકોની માંગ છે। અન્ય વિડીયોમાં બાઇકનું આગળનું ટાયર અદ્ધર કરીને બાઇક ચલાવી રહ્યો છે એક યુવક। અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવાને લઈને કાર્યવાહીની માંગ ઉઠી છે। તો મોરબી જિલ્લાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નેશનલ હાઈવે પરનો આ વિડીયો સામે આવ્યો છે। જોખમી સ્ટન્ટ કરતા યુવકો અહીંયા જોવા મળ્યા હતા। વાંકાનેર પાસે હાઈવે પર બાઇકના સ્ટન્ટ કરીને વિડીયો ઉતારી રહ્યા છે યુવકો। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્નિશ જોડાયા છે। હર્નિશ, જણાવશો કે અવારનવાર હાઈવે પર સ્ટન્ટ કરવાના વિડીયો સામે આવતા હોય છે। ફરી એક વખત મોરબી હાઈવેનો આ વિડીયો સામે આવ્યો છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાશે? પરંતુ હિરાલ, વાત કરીએ તો મોરબી જિલ્લાના નેશનલ હાઈવે રોડ ઉપર વાંકાનેરના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જોખમી સ્ટન્ટ કરતા હોય તેવો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાંકાનેર શહેર નજીક હાઈવે રોડ ઉપર બાઇકના સ્ટન્ટ કરતો યુવાન છે વિડીયોમાં કેમેરામાં કેદ થયો છે। નેશનલ હાઈવે રોડ ઉપર છૂટા હાથે બાઇક ઉપર ઉભા રહી અને સ્ટન્ટ કરતો હોય તેવો વિડીયો છે એ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે જો બીજા વિડીયોની વાત કરીએ તો તેમાં વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં રોડ ઉપર બાઇકના સ્ટન્ટ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। અને સોશિયલ મીડિયામાં જે રીલ્સ બનાવી વ્યૂ મેળવવા માટે પોતાના અને બીજાના જીવ જોખમમાં મુકતા સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી છે એ જરૂરી બની છે। ત્યારે પોલીસ આમાં કડક કાર્યવાહી કરે તેવી એ માંગ ઉઠી છે। જી હર્નિશ, આભાર।